હેલો વિદ્યાર્થી મિત્રો. કોન્સ્ટેબલ 2022માં પૂછાયેલો ક્વેશ્ચન છે કે એક સાઈડ એસિડ આપેલા છે જ્યારે બીજી સાઈડ સ્ત્રોત આપેલા છે, તો યોગ્ય રીતે જોડકું જોડવાનું છે. તો જોઈએ તો લેક્ટિક એસિડ છે એ આપણને શેમાંથી મળે છે? તો લેક્ટિક એસિડ આપણે જાણીએ એ રીતે દહીંમાંથી આપણને મળે છે. તેથી ઓપ્શન ઉપર જોતા ઓપ્શન એ અને સી P2 સાથે જોડાયેલ છે, એટલે કે દહીં સાથે જોડાયેલ છે. બાકી બી અને ડી જોડાયેલ નથી. તેથી બી અને ડી આપણા જવાબ થશે નહીં. ફક્ત એ અને સી માંથી આપણો જવાબ હોઈ શકે છે. ત્યારબાદ બીજું જોઈએ તો મને એ પણ ખબર છે કે સાઇટ્રિક એસિડ છે, તો સાઇટ્રિક એસિડ એ ખાટા ફળોમાંથી મળે છે. તો સાઇટ્રિક એસિડનો સ્ત્રોત તરીકે ખાટા ફળ તરીકે અહીં નારંગી આપેલ છે. તેથી એસ સાથે 3 જોડી શકાય. તો S3 છે એ ફક્ત આ ઓપ્શનમાં જોઈએ તો S3 ઓપ્શન સીમાં જ બતાવી છે. તેથી આપણો જવાબ થશે ઓપ્શન સી, જે સાઇટ્રિક એસિડ છે એ નારંગીના સ્ત્રોત તરીકે આપણને મેળવી શકીએ છીએ. તથા ઓક્ઝેલિક એસિડ છે તે પાલકમાંથી, અને એસિટિક એસિડ છે એ વિનેગરનો સ્ત્રોત છે. તો આવી રીતે તમે ઓપ્શન પરથી ક્વેશ્ચનનો જવાબ તમે મેળવી શકો છો. તો આવા જ ક્વેશ્ચન માટે તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાવા માટે આપેલ QR કોડ સ્કેન કરી શકો છો.